મારું નામ શંકરભાઈ સોલંકી, હું બાપુનગર વિસ્તારમાં સોશિયલ વર્કર છું, સામાજિક કાર્યકર છું। હાલ 1-1.5 કલાકથી હું અહીંયા ઊભો હતો। મને કોલ મળ્યો કે એક ઘણા વર્ષોથી ચાલતું ટોરેન્ટ નામે બિલ કલેક્શન સેન્ટર, લાઇટ બિલ કલેક્શન સેન્ટર ચાલતું હતું અને અનેક લોકોના અગાઉના 2 મહિનાના અને હાલના 2 મહિનાના બંને થઈને બિલ રેડ બિલ આવ્યા છે। એની અચાનક સંખ્યા જાણવા મળી કે જે મને માહિતી મુજબ આશરે આના 4,000 જેવા કસ્ટમર હશે। હાલ કેટલા લોકો અંદાજ એવો દેખાઈ રહ્યો છે કે 500 થી વધુ લોકો નીકળી શકે એવા। તો ગયા 2 મહિનાના કોઈના 4,000, કોઈના 2,000, કોઈના 3,000 એવી રકમ ગયા 2 મહિનાના અને હાલના 2 મહિનાના। તો આ ગરીબ માણસો જે વર્ષોથી અહીંયા લાઇટ બિલ ભરતા હતા ટોરેન્ટના વિશ્વાસના નામે, આજે હવે ભરેલા લોકોમાં અહીંયા ટોરેન્ટે પણ જાણ કર્યા પછી ટોરેન્ટે કીધું કે આ એજન્સી તો અમે ક્યારની રદ કરી દીધી છે, પણ આ પ્રજાનું શું? ટોરેન્ટે રદ કરી તો હવે આ પ્રજા જાય ક્યાં? અને 2 મહિનાના અગાઉના અને 2 મહિનાના હાલના 4 મહિનાના પૈસા આ લાઇટ બિલ આ સમયની અંદર આ ગરીબ કઈ રીતે ભરે, એના માટે આજે પ્રજા અહીંયા ભેગી થઈ છે। સોશિયલ વર્કર તરીકે અહીંયા અમે આ માહિતી લીધી, જે જગ્યાએ જાણ કરવા જેવી ત્યાં જાણ કરી, પોલીસ સ્ટેશનની અંદર પણ જાણ કરી છે આ લોકોએ, એની પણ હું પોલીસ સ્ટેશનમાં જઈને માહિતી લઉં છું। અમારા સ્થાનિક અહીંયા વિસ્તારના ધારાસભ્યને પણ અમે જાણ કરી છે કે આવી રીતે પ્રજા ઘણા બધા અહીંયા પરેશાન થઈ છે। તો આ અંગે આપણે કડકમાં કડક આ જે વ્યક્તિ એજન્સી વાળાએ લોકોનું, ગરીબ માણસોનું જે ફ્રોડ કર્યું છે એના ઉપર કડક અમલ થાય, કડક એક્શન લેવાય, એના માટેની માગણી માટે અમે અહીંયા સૌ ભેગા થયા છીએ અને અમે આના માટેના પૂરતા પ્રયત્ન કરી અને 100% બધાને ન્યાય અપાવે એના માટેની મહેનત જરૂર કરશું। કઈ જગ્યાનો બનાવ છે? આ જગ્યા બાપુનગરમાં સુખરામ ચેમ્બરની બાજુમાં નિર્વેદ મલ્ટી સર્વિસ એ પ્રકારનું એક બિલ કલેક્શન સેન્ટર કે જે ઘણા વર્ષોથી હતું, પણ ટોરેન્ટને જાણ કર્યા પછી ટોરેન્ટે એવું કીધું કે આ બિલ કલેક્શન સેન્ટર તો અમે ક્યારનું રદ કરી દીધું છે, જેની કંઈક અખબારમાં પણ એડ આપી એવું એના તરફથી જાણવા મળ્યું છે। તો પ્રજાની આદત પડી ગઈ હતી, પણ જો આવી રીતે કોઈ સર્વિસ સેન્ટરો ચલાવે અને લોકો બચારા ગરીબ માણસોને ખબર ના પડે, પૈસા એના વિશ્વાસે ભરવા આવે તો આવી રીતે અનેક લોકોને જોડે ફ્રોડ થઈ શકે છે। તો પોલીસ સ્ટેશન દ્વારા પણ હું અપેક્ષા રાખું છું કે આની પૂરતી તપાસ કરી અને આ ગરીબ લોકોને ન્યાય મળે એના માટેની અપેક્ષા છે।